ઓટિઝમ માસ અંતર્ગત જેતલપુર વિસ્તારમાં આવેલા સીડા સેન્ટરમાં વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ. ન્યુરો ડેવલપમેન્ટ અને બિહેવિયર બાળ રોગ ચિકિત્સકના નેજા હેઠળ ઓટિઝમગ્રસ્ત બાળકોનું નિદાન કરાશે. એપ્રિલ મહિનાને ઓટિઝમ મંથ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે શહેરના જેતલપુર રોડ વિસ્તારમાં આવેલ ચિલ્ડ્રન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ એડવાન્સમેન્ટ સેન્ટર ખાતે ઓટિઝમ મંથ અંતર્ગત ડેવલપમેન્ટ પીડિયાટ્રિશિયનના નેજા હેઠળ ઓટિઝમગ્રસ્ત બાળકોનું નિદાન થઈ શકે તેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે, જેના ઉદ્ઘાટન સમારોહમાં આઈએમએ વડોદરાના પ્રેસિડેન્ટ ડોક્ટર મિતેશ શાહ, એમિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર સીએ ઉત્પલ શાહ સાથે ઓટિઝમ બાળકોના વાલી એવા ચેસ્ટ એમડી ડોક્ટર તેજસ કક્કડ અને એનેસ્થેટિક ડોક્ટર કલ્પેશ તેજાની ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જે વિશે માહિતી આપતા સીડાના ક્લિનિકલ ડિરેક્ટર ભાર્ગવી બહુલકરે જણાવ્યું કે ભારતમાં ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરનો વ્યાપ વધી રહ્યો છે, જેનું મુખ્ય કારણ જાગૃતિમાં સુધારો, વધુ સારા નિદાન સાધનો અને આ સ્થિતિની વિસ્તૃત વ્યાખ્યાઓ છે. વધતી જતી સ્ક્રીનિંગ, ઓછી કલંક, પર્યાવરણીય પરિબળો જેમ કે માતા પિતાની વધતી ઉંમર અથવા શહેરી પ્રદૂષણ પણ ઉચ્ચ શોધ દરમાં ફાળો આપે છે. દર 68માં એક બાળક ઓટિઝમ સાથે જન્મે છે. આવા સમયે તે બાળકો માટે એપ્લાઇડ બિહેવિયર એનાલિસિસ આવશ્યક બને છે. વડોદરાના સીડાના સેન્ટરમાં તાલીમબદ્ધ ટ્રેનરો દ્વારા ઓટિઝમગ્રસ્ત બાળકોને થેરાપી આપવામાં આવે છે. આ સાથે જ હવે ડેવલપમેન્ટ પીડિયાટ્રિશિયન એવા ડોક્ટર પૃથક શાહના નેજા હેઠળ બાળકનું સચોટ નિદાન થશે અને ત્યારબાદ ઓટિઝમગ્રસ્ત બાળકોના વાલીઓને સમજાવવામાં આવશે કે તમારું બાળક તમારી શક્તિ છે અને તેના માનસિક વિકાસ માટે તેને ઘરમાં, શાળામાં અને બાળક ઘરની બહાર જ્યાં પણ જાય ત્યાં તેને અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થાય તેવો માહોલ ઉભો કરવો. જેતલપુર રોડ ઉપર અમારું આ સેન્ટર અમે 8 વર્ષથી ચલાવીએ છીએ, જેનું નામ છે સીડા ચિલ્ડ્રન ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ એડવાન્સમેન્ટ, જેમાં બધી જ થેરાપી જે ન્યુરો ડેવલપમેન્ટલ કન્સર્ન્સ માટે 1-on-1 રેશિયોમાં અમે આપીએ છીએ. પોપ્યુલરલી અમે એબીએ થેરાપી માટે જણાવીએ છીએ, જેમાં અમે એથિકલી બીસીબીએ અંડર સુપરવિઝન આ સેક્શન અમે ચલાવીએ છીએ. બધી જ થેરાપી અંડર વન રૂફ છે. અને હવે ન્યૂ એડિશન તરીકે અમે ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશિયન ડોક્ટર પૃથક શાહની ઓપીડી ફૂલ ટાઈમ અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ અને પેરેન્ટ્સ ગાઈડન્સ રૂમ, પેરેન્ટ્સ ગાઈડન્સ લાઇબ્રેરી, જે અમે પેરેન્ટનું મેન્ટલ હેલ્થનું વિચાર કરીને એમના માટે પણ લીઝર ટાઈમ અને ઇન્ફોર્મેટિવ એક્ટિવિટીઝ માટે અમે સ્ટાર્ટ કરીએ છીએ. મારું નામ ભાર્ગવી બહુલકર, હું સીડામાં ક્લિનિકલ ડિરેક્ટર છું. કમ્પ્લીટ 7 થી 8 સેન્ટર્સ અમે ગુજરાત અને ઇન્ડિયામાં ચલાવીએ છીએ અને 8 વર્ષથી અમારું આ સેન્ટર અહીંયા સક્સેસફુલી અમે રન કરીએ છીએ. નમસ્તે, હું છું ડોક્ટર પૃથક શીશા એન્ડ આઈ એમ અ ન્યુરો ડેવલપમેન્ટલ એન્ડ બિહેવિયરલ પીડિયાટ્રિશિયન. સો બેઝિકલી હું એક ક્લિનિક સ્ટાર્ટ કરી રહ્યો છું, ધ ડેવલપમેન્ટલ પીડિયાટ્રિશિયન ક્લિનિક એટ સીડા ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર, જેતલપુર રોડ, વડોદરા. સો બેઝિકલી હું ન્યૂબોર્ન થી લઈને 18 વર્ષ સુધીના બાળકોનો કોઈ બી એરિયામાં વિકાસમાં કંઈ તકલીફ હોય, બોલવા, ચાલવા, સમજવામાં, તો એનું અર્લી ડાયગ્નોસિસ, એનું અર્લી ઇન્ટરવેન્શનમાં મારો મહત્વપૂર્ણ રોલ રહે છે. પેરેન્ટ્સ ગાઈડન્સ, કે ઘરે એમણે શું કરવું જોઈએ, એમાં મારો એક મહત્વપૂર્ણ રોલ હોય છે. અને આગળ જઈને બાળકને ભણવા રિલેટેડ ક્યાંય બી કંઈ તકલીફ હોય, કોઈ બી પ્રકારનું બિહેવિયર હોય, ઇનફેક્ટ એડોલેસન્સ, પ્યુબર્ટી રિલેટેડ ક્યાંય બી કંઈ બી તકલીફ હોય, તો એમાં મારો મહત્વપૂર્ણ યોગદાન રહે છે એઝ અ ડેવલપમેન્ટલ એન્ડ બિહેવિયરલ પીડિયાટ્રિશિયન. થેન્ક યુ.